ઘરમાં સુખ શાંતિ નથી મળતી, હંમેશા તણાવ રહે છે, તો આજથી જ આ કામ કરવાનું શરૂ કરો. આનાથી તમારા ઘરની અશુભતા દૂર થશે અને ખુશહાલી તમારા ઘરમાં પાછી આવશે. મિત્રો, ઘણા લોકો એવા હોય છે કે જેમને સુખ શાંતિ નથી મળતી. તેઓ હંમેશા ઊંડા વિચારોમાં જ રહે છે. હંમેશા તેમને કોઈના કોઈ વાતની ચિંતા સતાવતી રહે છે. તેમની પાસે બધું હોવા છતાં પણ હંમેશા પરેશાન રહે છે. આવું એટલા માટે થાય છે કારણ કે ઘણીવાર તેમણે કેટલીક ભૂલોને કારણે તેમનું ઘર બગડી જાય છે અને તેમના ઘરમાં અશુભતા અને દરિદ્રતા લાગી જાય છે, જેના કારણે તેઓ ક્યારે પણ ખુશ નથી રહી શકતા. એટલા માટે આજે જ આપણે જાણીશું 10 એવા સરળ ઉપાયો જે કરવાથી આપણા ઘરમાંથી અશુભતા દૂર થઈ જશે અને ખુશહાલી ઘરમાં પાછી આવશે. પરંતુ તે પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીનો આશીર્વાદ તમારા પર હંમેશા રહે, તો આ વિડીયોને એક લાઈક કરીને તમારા પોતાના ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખીને તમારી હાજરી જરૂરથી નોંધાવો. નંબર 1, ગુરુવાર. મિત્રો, શાસ્ત્રોમાં ગુરુવારને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. આ દિવસે તમારે પીળા રંગના કપડાં પહેરવા જોઈએ. ગુરુવારના દિવસે ઘરમાં કોઈએ પણ પીળા રંગ પહેરવા જોઈએ અથવા પીળા રંગનું ફળ જરૂર ખાવું જોઈએ. જ્યારે બુધવારે તમારે પીળા કપડાં ન પહેરવા જોઈએ. જો તમે આવું કરો છો તો તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ ફરીથી આવશે અને તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે. તમારા જીવનમાં કેટલી પણ સમસ્યાઓ હશે તે બધી દૂર થઈ જશે. મિત્રો, સૌથી મહત્ત્વની વાત એ છે કે રાત્રે સૂતા પહેલાં તમારે રસોડામાં બાલદીમાં પાણી ભરીને રાખવું જોઈએ. જો તમે આવું રોજ કરો છો તો તમારે બધા જ કરજ ખૂબ જ જલ્દીથી ખતમ થઈ જશે. જો તમે બાથરૂમમાં બાલદીનું ગંદુ પાણી એમ જ છોડી દો છો તો તમારા જીવનમાં ક્યારેય પ્રગતિના માર્ગો નહીં ખુલે. એટલા માટે તમારે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ. નંબર 2, તમારે મંદિરમાં પૂજા સવારે 6 થી 8 વાગ્યાની વચ્ચે જ કરવી જોઈએ. આ વાતનું ધ્યાન રાખો કે તમારે ક્યારેય પણ પૂજા જમીન પર બેસીને ન કરવી જોઈએ. તમારે પહેલાં જમીન પર કોઈ ચટાઈ અથવા તો કપડું પાથરી લેવું જોઈએ અને પછી જ તેના પર આસન લઈને જ પૂજા કરવી જોઈએ. નંબર 3, વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જો તમારા ઘરમાં કોઈ પણ નળમાંથી અથવા અન્ય જગ્યાએથી હંમેશા પાણી ટપકતું રહે તો આ તમારા ઘરના ધનને નુકસાનનો સંકેત છે. જેમ એક એક કરીને પાણીના ટીપાં પડે છે તેમ તમારા પૈસા પણ તમારા ઘરમાંથી ધીરે ધીરે જતા રહે છે. નળમાંથી પાણી ટપકવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે. જે ઘરોમાંથી નળમાંથી પાણી ટપકતું રહે છે તે ઘરમાં ક્યારેય સુખ શાંતિ નથી હોતી. આના કારણે ઘરમાં વાસ્તુ દોષ લાગી જાય છે અને ઘરમાં દરિદ્રતા વસવા લાગે છે. એટલા માટે જો તમારા ઘરમાં નળમાંથી પાણી ટપકતું હોય તો તમારે તેને તરત જ ઠીક કરાવી લેવું જોઈએ. નંબર 4, અઠવાડિયામાં એકવાર જરૂરી સમુદ્રી મીઠું અથવા તો સેંધો મીઠું પાણીમાં મેળવીને ઘરમાં પોતું કરો. આનાથી તમારા ઘરની બધી નકારાત્મક ઉર્જા ખતમ થઈ જાય છે અને ઘરમાં ખુશહાલી પાછી આવે છે. સેંધો મીઠું અથવા સમુદ્રી મીઠું પાણીમાં મેળવીને જો તમે દર અઠવાડિયે એકવાર પોતું કરો છો તો આ તમારા ઘરના જીવાણુઓને તો મારે જ છે અને સાથે નકારાત્મક ઉર્જા પણ તમારા ઘરથી દૂર રાખે છે. નંબર 5, વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં વૃક્ષો અને છોડો લગાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. જેમાં તુલસીના છોડને ખૂબ જ મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. વાસ્તુશાસ્ત્ર મુજબ દરેક ઘરમાં તુલસીનો એક છોડ જરૂર હોવો જોઈએ. જે ઘરમાં તુલસીનો છોડ હોય છે ત્યાં હંમેશા ખુશહાલી રહે છે અને તુલસીનો છોડ ધન આગમનનો સંકેત આપે છે. નંબર 6, ઘરમાં સાકરવાળી ખીર જરૂર બનાવો.
મિત્રો, તમારે મહિનામાં એકવાર કોઈ પણ દિવસે સાકરવાળી ખીર જરૂરથી બનાવવી જોઈએ અને પછી તેને પરિવારના બધા સભ્યોને ખવડાવવી જોઈએ. ખીર બનાવ્યા પછી સૌથી પહેલાં ઘરના સૌથી વૃદ્ધ વ્યક્તિને ખીર ખાવી જોઈએ. આવું કરવાથી માતા લક્ષ્મીની કૃપા ઘર પર બની રહે છે. આપને આ વાતનું ધ્યાન રાખવું જોઈએ. સૂર્યાસ્ત થયા પછી કોઈ વ્યક્તિ માંગે તો તેને દૂધ, દહીં, ડુંગળી આપવાની નથી. જો તમે આમ કરશો તો તમારા ઘરની બધી જ બરકત ખતમ થઈ જશે અને સુખ શાંતિ તમારાથી મોઢું ફેરવી લેશે. સાથે જ તમારે ક્યારે પણ તમારા ઘરની છત પર કપડાં, દૂધ, અનાજ સૂકવવાના નથી. નંબર 7, ઘરમાં ઝાડુને ક્યારે ઊભું રાખવું જોઈએ નહીં અને ન તો તમારે ઝાડુનો ઉપયોગ થયા પછી તેને એમ જ મૂકી દેવું જોઈએ. ઘણા લોકો ઉતાવળમાં ઝાડુને કોઈ પણ જગ્યાએ મૂકીને ચાલ્યા જાય છે. ઝાડુને માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. જો તમે ઝાડુને ફેંકીને ચાલ્યા જાઓ છો તો તે માતા લક્ષ્મીનું અપમાન કરવા સમાન છે. આ સાથે તમારે ક્યારે પણ ઝાડુને પગ અડાડવા ન જોઈએ અને ન તો તમારે ક્યારેય ઝાડુ ઉપરથી પસાર થવું જોઈએ. ઝાડુનો ઉપયોગ થયા પછી તેને તમારા ઘરમાં એવી જગ્યાએ રાખો જ્યાં બહારની આવનાર કોઈ વ્યક્તિની નજર તેના પર ના પડે. નંબર 8, ઘરમાં કલેશને રોકવા માટે આ સરળ ઉપાય તમારે ખૂબ જ ફાયદાકારક થઈ શકે છે. આ માટે તમારે એક ચપટી કેસરને પાણીમાં મેળવીને સ્નાન કરવું જોઈએ. સ્નાન પછી પૂજાપાઠ કરો અને પછી કેસરનું તિલક લગાવો. તમારે કેસરને દૂધમાં મેળવીને પીવાનું છે. આનાથી તમારા ઘરમાં હંમેશા શાંતિ રહેશે, કલેશ નહીં થાય. નંબર 9, રાત્રે ભૂલથી પણ જૂઠા વાસણો રસોડામાં ન છોડો. ઘણા લોકો રાત્રે ખાવાનું ખાઈને જૂઠા વાસણોને સવારે ધોવા માટે છોડી દે છે. આમ કરવાથી ઘરમાં દરિદ્રતાનો વાસ થઈ જાય છે. તેથી તમારે રાત્રે બધા વાસણો ધોઈ લેવા જોઈએ. રસોડું આપણા ઘરનો ખૂબ મહત્ત્વનો ભાગ હોય છે. તેથી રસોડામાં વધારે સમય સુધી જૂઠા વાસણો રાખવા જોઈએ નહીં. આ સાથે જ્યારે પણ આખો પરિવાર બહાર જતો હોય ત્યારે બધાએ સાથે નીકળવું જોઈએ નહીં. પરિવારના બધા સભ્યોએ એક એક કરીને આગળ પાછળ થઈને નીકળવું જોઈએ. એટલે કે 1-2 મિનિટના અંતરે નીકળવું જોઈએ. આનાથી તમારા યશમાં વૃદ્ધિ થાય છે અને સમાજમાં તમારું માન સન્માન જળવાઈ રહે છે. નંબર 10, વાસ્તુશાસ્ત્ર અનુસાર બધાએ પોતાની દુકાન કે ઘરમાં પૂજા સ્થળ પર રોજ ઘીનો કે સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. આમ કરવાથી તમારા ઘર અને દુકાનની સકારાત્મક ઉર્જા વધવા લાગે છે અને ઘર કે દુકાનમાં ધનની વૃદ્ધિ થશે. નંબર 11, ઘરનો મુખ્ય દરવાજો. મિત્રો, તમારે તમારા ઘરનો મુખ્ય દરવાજો હંમેશા પૂર્વ કે ઉત્તર દિશા તરફ રાખવો જોઈએ. આનાથી તમારા ઘરમાં ખુશીઓ આવે છે અને ધન તમારા ઘર તરફ આકર્ષાય છે. પૂર્વ અને ઉત્તર ખંડ ઘર માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે, કારણ કે આ એવી દિશાઓ છે જ્યાંથી ઘરમાં ખુશહાલી અને સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે. સાથે જ તમારે તમારા ઘરને હંમેશા સાફ સુથરું રાખવું જોઈએ, જેથી જ્યારે પણ માતા લક્ષ્મી તમારા દ્વાર પર આવે ત્યારે તે તમારા ઘરની સફાઈ જોઈને તમારાથી પ્રસન્ન થઈ જાય. નંબર 12, સામાન્ય રીતે કેટલાક લોકો પોતાના બેડરૂમમાં ચંપલ પહેરીને ચાલ્યા જાય છે, પરંતુ આ ખૂબ ખોટી આદત છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જૂતા ચંપલ હંમેશા ઘરની બહાર જ કાઢીને નાખવા જોઈએ. શક્ય હોય તો તમારા મુખ્ય દરવાજા પાસે પણ ચંપલ રાખવા માટે રેક બનાવો. જો તમે ચંપલ એ ઘરમાં જ ક્યાંક પણ ઉતારી દો છો તો આનાથી માતા લક્ષ્મી રૂઠી જાય છે. નંબર 13, ઘરનો કલેશ દૂર કરવા માટે તમારે રાત્રે સૂવાની પહેલાં કોઈ પણ પિત્તળના વાસણમાં કપૂર લઈને તેને ગાયના શુદ્ધ દેશી ઘીમાં નાખવાનું છે.
અને પછી તેને સળગાવીને તમારા આખા ઘરમાં ફેરવવાનું છે. આનાથી તમારા ઘરની નકારાત્મક ઉર્જા ઘરની બહાર ચાલી જશે અને ઘરનો કલેશ પણ દૂર થઈ જશે. ઘરમાં સુખ શાંતિ આવી જશે. જો તમે ઈચ્છો છો તો આ અઠવાડિયામાં જ કોઈ પણ એક દિવસે કરી શકો છો. ધ્યાન રાખો કે આ કાર્ય તમારા આખા ઘરના ખૂણે ખૂણામાં કરવું જોઈએ, જેથી તમારા ઘરનો કલેશ ખતમ થઈ જાય. નંબર 14, દિવાલ ઘડિયાળ. કોઈ પણ વાત ધ્યાન રાખવાની કે તમારા ઘરની દિવાલ ઘડિયાળ હંમેશા ચાલુ રહે અને તમારા ઘરની દિવાલ ઘડિયાળ બિલકુલ પણ તૂટેલી ફૂટેલી ન હોય. જો તમારી દિવાલ ઘડિયાળ તૂટેલી ફૂટેલી હોય પછી બંધ થઈ ગઈ હોય તો તેને સમયસર રિપેર કરાવો. એવું માનવામાં આવે છે કે તમારું ભાગ્ય પણ એ અટકી ગયેલી દિવાલની ઘડિયાળની જેમ અટકી જાય છે. સાથે જ તમારા લગ્નની ઘડિયાળને પૂર્વ કે પશ્ચિમ અને ઉત્તર દિશામાં જ લગાવવી જોઈએ. આ દિશામાં ઘડિયાળ લગાવવાથી તમને તમારા જીવનમાં સફળતાના ઘણા અવસરો પ્રાપ્ત થશે. આજે કોઈ પણ સમસ્યા વગર તમારા બધા જ કામો પૂરા થશે. આજની આ માહિતી જનસામાન્યને ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે. વાસ્તુશાસ્ત્રના ઉપાયો તમારી આસ્થા અને વિશ્વાસ પર અજમાવજો. અમે આ અંગે કોઈ પ્રકારનો દાવો કરતા નથી. જો આજની માહિતી તમને ગમી હોય તો આ વિડીયોને એક લાઈક કરી અને તમારા પોતાના ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. જય શ્રી કૃષ્ણ મિત્રો.